બાપુજી એક વાત છે કે જીવન કેવું હોવું જોઈએ, તમે જે જીવા એના ઉપરથી તમને શું લાગે? હું તો બધા તમને છોકરાઓને એ સલાહ આપું કે જીવન હંમેશા કેવું હોવું જોઈએ, સેવા, વડીલોની સેવા, પછી આપણાથી જે કે આપણે જ્યાં સેવા કરતા હોય ત્યાં આપણા હે બાપાની સેવા, એ સેવામાં તમારે બરાબર આમ કડક રહેવાનું અને એમાં ચૂકવાનું નહીં. ફળ પાછળથી હું આપીશ, ફળની આશા ન રાખો. અને તમે ભલે તમને મારો ભાવ કહેવાનો નહીં છે કે તમે સેવા કરી રાખો તો અને તમને તમારા કર્મનું ફળ તમને મળવાનું છે, અવશ્ય મળવાનું છે. બરાબર, એમાં તો બે ફિકર નથી. ભગવાનના વચનો છે, ભગવાનની સાક્ષી છે, વાત કરાય. એટલે આ બધું એમના માવતરો શીખવાડે. દાખલા તરીકે હું છું કે હું બકતો હોઉં એટલે તમને રસ નથી તો શું કામ? તમારે બાળકોને એમના વાત કરતા હોય એના સામે લક્ષ્ય હોવો જોઈએ અને રસ હોવો જોઈએ, તો જ સિદ્ધ થાય અને તમને એનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને ભવિષ્યમાં કોઈક તમને કંઈ યાદ આવી જાય કે મારા બાપા વાત કરતા હતા તો તમે એમાંથી બચી શકો. એક જ છે કે જમાનો એવો આવશે એક વખત કે તમારો રસ્તો તમે કરો, કોઈ પોલીસવાળો નથી આવવાનો કે નથી કોઈ બીજા આવવાના. તમે તમારામાં બાહુબળ હશે, શક્તિ હશે તો તમે એને જીતી શકશો. નકર જો તમે જો નમાલા હશો તો કાલ સવારે તમને કોક મારી જશે. એટલે આપણે તો બધી રીતે તૈયાર રહેવાનું, હથિયારથી તૈયાર, શક્તિથી તૈયાર રહેવાનું ને આળસ નહીં કરવાની. ગમે કામ એવું નહીં કે મારી નાખવાના, ગમે તે કોઈ એવું હોય તો બસ પાછી પેલી નહીં જવાની. અને ગમે તે કામ કરવું હોય તો એમાં એમ નહીં કરવાનું કે નહીં થાય એ બનતું નથી. દુનિયામાં ગમે તે વસ્તુ તમારે આકાશમાં ઉડવું હોય તો ઉડી શકો છો, દરિયામાં તરવું હોય તો તરી શકો છો, અને ગમે તે કાર્ય કરવું હોય એ તમે કરી શકો છો. એ તમારામાં એટલી શક્તિ હોય છે. અને કોઈથી એમ ન ધારવું કે ન થાય એમ નહીં કહેવાનું. બસ.